આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ધર્મજ હાઈવે પરથી આ કાકાને મળ્યા છે અમને. તો કાકાની પરિસ્થિતિ જુઓ, તમે જોઈ શકો છો હાથની અંદર કેટલી ખરાબ પરિસ્થિતિ છે. અને કાકા વિકલાંગ છો. વિકલાંગ છો ને તમે? કેટલા ટાઈમથી વિકલાંગ છો? બહુ ટાઈમ. બહુ ટાઈમ. 95. ક્યાંના છો તમે? માતાના. માતરના છો. શું નામ છે તમારું? નાસિર રહેમત ખાન. નાસિર ખાન રહેમત ખાન પઠાણ. નાસિર ખાન રહેમત ખાન પઠાણ મોટી બાબત માતરના છે. ખેડા. ખેડા તાલુકો માતર આવે. હવે આ કાકાની પરિસ્થિતિ કેવી રોડ ઉપરથી અમે લાવ્યા છે અને અત્યારે આશ્રમમાં આપણે આવી ગયા છે. અને હાથની અંદર એટલી ખરાબ પરિસ્થિતિ છે, અમને પટાની જરૂર છે, દવાની જરૂર છે. તો અમે અમને દવા પણ કરાવીશું ને બધી વ્યવસ્થા કરીશું રહેવાની. માતરના જો લોકો વિડીયો જોતા હોય તેમની હિસ્ટ્રી શું છે અમને કદાચ અમારા નંબર ઉપર આપ મેસેજ કરજો કે એમની સાચી હકીકત શું છે, શું પરિવાર એક્સેપ્ટ નથી કરતા, કે પરિવારની અંદર રહેતા નથી, કે એમને રાખે છે પણ રાખતા નથી, કે જે કંઈ પણ છે. શું કહે છે? કુટુંબમાં કોઈ છે નહીં. તમારા કુટુંબમાં કોઈ નહીં? બધા ભાઈઓ ગરીબ છે. હવે કરે નહીં, પોતપોતાનું કરે છે. બધા પોતપોતાનું કરે છે. તમને કોઈ રાખતું નહીં? ના, હું નોકરી કરતો હતો, અમે નહીં બનતી. અચ્છા, નોકરી કરતા એટલે હમણાં નહીં કરતા, એવું છે. તો આ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ધર્મજ હાઈવે ઉપરથી અમે લાયા છે. વિકલાંગ છે. વિડીયો અમારો અંત સુધી જોજો. અમે એમને દવા બવા બધું કરાવવાના છે અને અમારી પાસે રાખીશું. તો જે કંઈ પણ અમને માતરના છે એની હિસ્ટ્રી જાણતા હોય, એને કઈ એમની હકીકત શું છે જાણતા હોય, મને ફોન કરીને અમારા નંબર ઉપર જાણ કરજો.